ચિરંજીવી છે. આજ હનુમાનજી મહારાજ ગંધમાર્દન પર્વતની માલિકો કેળાનું વન છે, એ કેળાના વનની અંદર રહીએ છે. ને કોક ભાગ્યશાળીને કોઈ એવા સિદ્ધ યોગી નહીં મળ્યા છે. જેમ અશ્વત્થામા ગિરનારમાં રહીએ છે, અશ્વત્થામા ઘણાને મળેલ છે, અશ્વત્થામા ગિરનારમાં રહીએ છે, એમ હનુમાનજી મહારાજ ગંધમાર્દન પર્વતની માલિકો કેળાના વનની અંદર રહીએ છે. આ દાદો એનો એક પ્રસંગ હું આપને કહું છું. ભગવાન રામ અયોધ્યાની ગાદી ઉપર બેઠા પછી તમામને ભેટ સોગાદો આપી છે, તમામને ભેટ સોગાદો આપીને હવ વાનર રવાના થયા છે. સુગ્રીવ, નલ, નીલ, અંગદ આદિ બધા રવાના થયા છે. હનુમાનજી મહારાજને માં જાનકીજીએ ગળામાંથી કાઢી અને મોતીની માળા આપી. એટલે હનુમાનજી મહારાજ આમાં મોતી મીંડા જોવા, એટલે કોઈએ કીધું કે ભાઈ વાંતરું છે ને સ્વભાવ છે જોવે. તો કોઈ કીધું હનુમાન હું જોશ કે હું જોઉં છું કે આ મોતીડામાં કે રામ દેખાય છે, અને રામ ન હોય ચીજ મારા માટે કામની નહીં. એટલે મોતી મોઢામાં નાખીને તોડી નાખે, મોટી મોઢામાં નાખીને તોડી નાખે. તો કઈ કીધું તારામાં છે કે હા, ન હોય તો દેહ ન રાખું. અને એમ કરીને છાતી ચીરી અને સીતારામના દર્શન આખા જગતને કરાવ્યા. જગતમાં કે રામને ઋણી એ રાયખા રે એને ચોપડા માન રાયખા જગતમાં એક જ જન્મો રે 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 જેણે રામને ઋણી રામને ઋણી રાયખા રે એને ચોપડા સામાન રાયખા જગતમાં એક જ જન્મો રે રામને ઋણી રાખ્યા. જમદ્રાઢ જાંબુવાન પણ હજી લગ હનુમાન એ તો કાયમ બેઠો ઈ કાગડા. રામને ચોપડે થાપણ કેરા એણે ભંડાર ભરીને રાખ્યા. રામને ચોપડે થાપણ કેરા ભંડાર ભરીને રાખ્યા. નો કરી એણે કોઈ દી ઉઘરાણી, નો કરી એણે એ કોઈ દી ઉઘરાણી, એને હામાં ચોપડાનો રાખ્યા જગતમાં એક જ જન્મો રે જેણે રામને ઋણી રાખ્યા. હરિએ કંઠમાં માળા પહેરાવી કેદી એ મોતીડા મોઢામાં નાખ્યા. હરિએ કંઠમાં માળા પહેરાવી મોતીડા મોઢામાં મોતીડા તોડી માળા કરડી, મોતીડા તોડી
માળા કરડી એને તાગડા તોડીએ નાખ્યા જગતમાં એક જ જન્મો રે 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 જેણે રામને રૂણી રાખ્યા અંજની નો જાયો રે 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 જેણે રામને રૂણી રાખ્યા અતિ મહત્વની કડી, અતિ મહત્વની સાંભળજો. કવિ કાગ બાપુની રચના. રામના સગડા કામ કર્યા તોય બેસણા બારણે રાખ્યા. નગર ધાર તો એને સારું પદ મળે, સારું પદ લે હગત કે નહીં. હાવ અયોધ્યાની બહાર શું કરવા કે રાજ સત્તામાં એ ભડકા ભાઈરા, રાજ સત્તામાં ભડકા ભાઈરા પછી ધૂળમાં ધામા નાખ્યા જગતમાં એક જ જન્મો રે 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 જેણે રામને રૂણી રાખ્યા. કાગ કે બદલો ક્યારે ન માગ્યો એણે પોરહ કદી એનો ભાઈખા. કોઈ દી કીધું નહીં મેં આવું કર્યું. કાગ કે બદલો ક્યારે ન માગ્યો એણે એ પોતાના મોઢેથી પોરહનો ભાઈખા. જેણે જેણે બદલા લીધા જગતમાં, સારા કામના બદલા લઈ લે ને, જેણે જેણે બદલા એ લીધા જગતમાં એના મોઢા પડી ગયા ઝાખા જગતમાં એક જ જન્મો રે 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 જેણે રામને રૂણી. બે પ્રસંગેના વિરલભાઈ હનુમાનજીને યાદ કર્યા છે બરાબર. બે પ્રસંગ કહું, બહુ ધ્યાનથી સાંભળજો. રામ અને લક્ષ્મણ જ્યારે સીતાજીને ગોતતા ગોતતા જતા હતા ને ત્યારે સુગ્રીવે કીધું જે આવો તો કોક વાલીના મોકલેલા નથી ને. હું વાલ્મીક રામાયણ પ્રમાણે કહું છું તમને, વાલ્મીક પ્રમાણે કહું છું. અને હનુમાનજી મહારાજે આવી અને ભગવાન રામનો પરિચય પૂછ્યો. એ પરિચય જે સંસ્કૃતની અંદર પૂછ્યો ને ત્યારે વાલ્મીક લખે છે કે આમે લક્ષ્મણને કીધું હે લક્ષ્મણ, 4 વેદ, ન્યાયશાસ્ત્ર અને વ્યાકરણ શાસ્ત્રનો પૂરેપૂરો પારંગત જે વ્યક્તિ હોય એ જ આટલું શુદ્ધ સંસ્કૃત બોલી શકે. એટલે આ કોઈક મહાપંડિત અને પારંગત છે, બાકી માનીએ છીએ એવો સામાન્ય માણસ નથી. એ જ હનુમાનજી મહારાજ ચૂપ બેઠા, હાવ ચૂપ નો, વેંદરું ચૂપ નો રહી શકે. આ તો શિવનો અવતાર હતા, ચૂપ બેઠા હતા. ક્યાં ચૂપ કઈ જગ્યાએ બેઠા હતા? અંગદ કે હું દરિયો ટપું પણ મારાથી પાછું નો વા. અંગદ કે હું દરિયો ટપું પણ મારાથી પાછું નો એવાય. એ જાંબુવાન કે હવે વૃદ્ધ થયો, એ મારાથી દધી તર્યો ન જાય. એ માટે બજરંગ થાને હવે બેઠો રે, એ જહના તારે તો નગારા ગળ્યા. એવો અંગની નો ગાયો વિડો દરિયાના પાણી લા લોઢે ચડ્યા. એ અંજની નો જાયો, અંજની નો જાયો. આ બધાને લાંબુ છે, મારે તમને બે જ નાનકડી વાત કરવી છે. ટૂંકમાં હનુમાન દ્વારા લંકામાં ગયા, વિભીક્ષણને મળ્યા. વિભીક્ષણને એટલું કીધું તું મને માં દેખાડી, હું તમને બાપના દર્શન કરાવે. જો ઝીણી વાત, વિભીક્ષણે કીધું તો મને માં દેખાડી, હું તને બાપના દર્શન કરાવે. વિભીક્ષણે કીધું એ પ્રમાણે ગયા. હવે હનુમાનજી મહારાજની ચતુરાઈ જોઈજો. વાલ્મીક લખે છે કે જ્યાં હનુમાનજી મહારાજે રામાયણ ગાય સીતાજીને સંભળાવવા માટે થઈને ઝીણા હાદે રામાયણ ગાય,
એ રામાયણ ગાય ને વાલ્મીક લખે છે પ્રાકૃત સંસ્કૃતમાં ગાય. વાં શુદ્ધ સંસ્કૃત બોલ્યા, અહીં પ્રાકૃત બોલ્યા. શું કરવા? રાવણ વિદ્વાન હતો, શુદ્ધ સંસ્કૃત સાંભળીને શંકા જાય કે કોઈ બહારનું માણા એવું લાગે, એટલે ગામડાનું જે સંસ્કૃત હોય ને એ હનુમાનજી મહારાજ બોલ્યા હતા. આવું વાંચવું જોઈએ રામાયણમાં. બે વાત નાનકડી. સીતાજીના હામાં બેઠા, આવડુંક નાનકડું રૂપ. સીતાજીએ કીધું એવડા એવડા છો, એવડા એવડા છો કે કેમ? કે દહ દહ ને ખાઈ જાય એવા પીડ્યા થાય રાક્ષસો. એવડા એવડા ને તો દહ દહ ને ભેરા ખાય એવા રાક્ષસ પીડ્યા. અને હનુમાનજીને એમ થયું કે માં મૂંઝાણા છે અને માને દુઃખ થાય એટલે પગ પાતાળા માથું આકાશમાં જાય એવડું મુદ્રાકાર વિશાળ શરીર ધારણ કર્યું. એ વિશાળ શરીર ધારણ કર્યું એટલે મા જાનકીજી આશીર્વાદ આપી દીધા કે અજારાય મારા ગુના નિધિ સુત હો, એ દીકરા અમર થઈ જા, અજર થઈ જા, ગુણનો ભંડાર થઈ જા. અજારાય મારા ગુના નિધિ સુત હો અને કરહુ બહુતર ગુનાયક છો. અને એ લંકાના મેદાનમાં લક્ષ્મણ માથે બરછીનો ઘા લાગ્યો. વૈદ્યને ઘર હોતો ઉપાડી આવ્યા. વૈદ્ય એમ કીધું કે શેષનું ઝાડવું લઈ આવવામાં આવે તો લક્ષ્મણ બેઠો થાય. ચંદ્ર હાથમાં તો ખેલ ખલાસ થઈ જાય. એ પેલા કોઈ લઈ આવે દ્રોણગીરી પર્વતમાંથી તો ઔષધિ મળે. રામની નજર ફરતા 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 હનુમાનજી મહારાજ માથે ગઈ. એ સ્વામીની સેવકની નજર હામહામી મળી, એ રામની હનુમાનની નજર હામહામી મળી, એ ભક્તની ભગવાનની નજર હામહામી મળી. ખંભે ગદા નાખી હનુમાનજી મહારાજ બેઠા થયા. ભગવાન રામ હમું જોઈને કીધું. મારા કવિ નાનદાનજી બાપુ ચારણિયા કવિ નાનદાનજી લખે છે કે રામને જોઈને હનુમાનજી મહારાજે કીધું કે શાયર કો સોસ ડારું, મેરુ કો ઉખાર ડારું, ધરાતલ તેરી ડારું, ભૂમિ પલટાવું ના, કાનન કા મુંડ કાટી, કૃતાન से युद्ध कर, दंड को छुराई लाई, लखन दीवारू ना, भ्रमर को बेखडारूं, अमी सेन मार डारूं, राम की दुहाई आज अमृत में लाऊं ना, तो नारण भनंत भयो क्रोधवंत कपीराज, के औषधि न लाऊं तो राम दूत में कहाऊं ना, शायर को सोस डारूं. કદાચ ને દ્રોણગીરી પર્વત સમુદ્રમાં ઉતરી જાય તો અગસ્ત્ય મુનિ એક અંજલીમાં પી ગયો તો હોસો સુજાના સમુદ્રને કાકરા ભાગતો ન કરી દઉં તો અંજનીનો જાયો નહીં. શાયર કો સોસ ડારું, મેરુ કો ઉખાર ડારું. મેરુ પર્વત આડો ફરે તો ચોટલી પકડીને ઉત્તરમાંથી દક્ષિણમાં ન ઢેડિયા હું તો મારુતિ નંદન નહીં, ધરાતલ તીર ડારું. પૃથ્વીમાં ઉતરી જાય તો વાડા વાવાવાળા છોકરો દાંતરડામાં ઘા કરે અને બે ફાડિયા કરી નાખે તરબૂચના, એમ ધરતીના બે ફાડિયા કરીને દ્રોણગીરી ચોટલી પકડી ન લ્યા હું તો મારુતિ નંદન નહીં. ખરાર કરતા ઉપડ્યા. પછી આપણે એમ કે રાવણે પાંદરે પાંદરે દીવા કર્યા, હનુમાનજી મહારાજ ઔષધિ ઓળખ્યા નહીં, એવું કંઈ નહોતું. હનુમાનજી મહારાજ રામને ઓળખી ગયા હતા. રામને ઓળખ્યા પછી એને ઔષધિ ન ઓળખાય, બ્રહ્મને ઓળખી ગયા પછી જગત ન ઓળખાય એવું કંઈ હોય નહીં. પણ બુદ્ધિમાન અગ્રગણ્યમ વિચાર કર્યો કે રાવણ જેવા સાયન્ટિસ્ટને યારે બાંધણું કર્યું છે, મહાન વૈજ્ઞાનિક યારે બાંધણું કર્યું, આવા કેટલાય હથિયાર છે. આજ લક્ષ્મણ ઘાયલ છે, કાલ જાંબુવાન ઘાયલ થાય, બે દી પછી નળનીલ ઘાયલ થાય, ત્રણ દી પછી અંગદ ઘાયલ થાય. રામ એમ કે જા પાંદડા હનુમાન તે જોયા, એના કરતાં પર્વતનો ટુકડો ઉપાડી લંકાના પાદરીમાં નાખી દઉં, વૈદ પાંદડા સોરી રાખશે, દવાઈઓ કરી રાખશે, મારે તો હળિયા પાટી નહીં. આ બુદ્ધિમાનમ અગ્રગણ્યમ અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા અને અસુબર દીન જાનકી માતા અષ્ટ સિદ્ધિ અને નવ નિધિ આપે. હાથ અમારો જે આત્માઓ છે એમાંના એક હનુમાનજી મહારાજ, એની હનુમાન ચાલીસા આપણે ગાય. જેટલી બની એટલી કાલાવાલા આપણે કર્યા. પણ મારે ભાઈની ફરમાઈશ છે અને મારે પ્રભુભા બહુ સારા વક્તા અને બહુ સારું સાહિત્ય સરસ મજા પિંગેશી બાપુની કવિતા બોલ્યા. એ મારી રચનાની એક કડી બે કડી બોલ્યા હતા. એ રચનાની આપને કહી અને પછી મારા શબ્દોને વિરામ આપું. ભગવાન ઘણા બધા કલાકારો બોલ્યા છે, 400-450 કલાકારો બોલ્યા છે. એટલી બધી સ્તુતિ પ્રખ્યાત થઈ છે. એ સ્તુતિ કહી અને મારા શબ્દોને વિરામ 2-3-4 બહુ બોલ્યો છો એટલે 2-3-4 કડી બોલીશ. કે 9 લાખાઈ લો બડી જાડીયું ભેડિયું મળીયું મઢડે રાસ રમે, 9 લાખાઈ લો બડી જાડીયું ભેડિયું મળીયું મઢડે રાસ રમે, મળીયું મોણીએ રાસ રમે, મારી તાતણિયા ધરે રાસ રમે, મારી ખોડલ સંગે રાસ રમે.
काड़ी कंबड़ियों लाल धबड़ियों फूल छबड़ियों सिर पर है हेम हसड़ियों माणिक मठियों बड़ी मोतियों जड़ियों के दरे पगन पुर कडला कांबियों सोभियों हेमनी पोतियों हाथ पर 9 लखाई लो बड़ी आड़ियों 9 लखाई लो बड़ी आड़ियों भेड़ियों मड़ियों मडड़े रात रमे माड़ी मड़ियों मोणिए रात रमे मड़ियों ऊंजा रास रमे माड़ी उमैया संग रास रमे पूरा पंजाड़ियों लकड़ी जाड़ियों ये रमे धन धिंगी जाड़ियों अब कपाड़ियों माड़ी भेड़िया वाड़ियों ये भमे कर हेम निचोड़ियों पाड़ियों ताड़ियों गाड़ियों जाड़ियों नभ गजे 9 लखाई लो बड़ी आड़ियों 9 लखाई लो बड़ी आड़ियों भेड़ियों मड़ियों मटड़े रात रमे मड़ियों मोनिए रात छिली कड़ी जबर जोराड़ियों जोग जोगणियों रंग रढ़ाड़ियों रात रमे जबर जोराड़ियों जोग जोगणियों रंग रढ़ाड़ियों रात रमे माड़ी रंग रढ़ाड़ियों रात जबर जोराड़ियों जोग जोगणियों रंग रढ़ाड़ियों रात रमे नवरात नवेलियों बुढ़ियों बालक संग सहेलियों साथ रमे माड़ी संग सहेलियों साथ रमे तवा मठड़े आवीने चारण लाखा चारण लाखन सोनल माने पाई न में 9 लखाई लो बड़ी आड़ियों 9 लखाई लो बड़ी आड़ियों भेड़ियों मड़ियों मठड़े रास रमे मड़ियों मोणिए रास रमे माड़ी तातणिया धरे रास रमे उमैया प्रतापे मारे एपो बार पा माँ मैया ना प्रतापे मारे पो बार पा मारे कुलदेवी राजी तो हवे कोनी करूँ आशा मारे मैया राजी तो कोनी करूं आशा केवी छे भगवती के मैया प्रतापे जगत ए लीलू लीलू लागे दान लगारी तखदान भाई रचना एवो चारण दानगर याद आवे ने तमारो एक कड़વો पटेल याद आवे वंठली नो मणिभाई वामजा जो कोई नाम सांभळ्युं होय तो मणिभाई वामजा जेना दान लगारी मरहिया गाया मणियला आंबा मोरसे आवो साहित्यनो हमदार कणबी हजी हुंदी न जोयो અમે તો બહુ નાના હતા પાણી મણિભાઈ ને ઘીરે તેથી તખતદાર ને જીતુદાન ભાઈ ને હા કાંદી બાપા ને મહેમાનો થાય હો 8-8 દી રોકાય અને એ વાર્તાઓની જમાવટ એના મરહિયા તખતદાન ભાઈ તો અલગારી કહેવાય ને લખવું એટલે લખે ને કે નોય લખે એ મણિભાઈના મરહિયા જો કોઈ લખાયો તો તખતદાન ભાઈ લખ્યા છે મણિયા લાંબા મોરસે વામજો મેં જોયેલા પાનાસોનિકનું ટેપ હતું રેકોર્ડિંગ કરતા તે તો અમે તો નાના પાણી ભરી દઈએ આવો સમજદાર માણા હા એક છે અત્યારે કડવા પટેલમાં મેં જોયો છે એક આ થોડીક મને વધારે મજા આવી અહીં થોડીક મને મજા આવી એક છે ઉપલેટાની અંદર નાની પટેલ કરીને અમે નાનડા કરીએ છીએ નાની પટેલ સોપારીના વેપારી એ તખદાના કહે છે છેલ્લી કડી કે ઉમૈયા પ્રતાપે જગત એ લીલું લીલું લાગે
એના ગોઠીના કરણીએ, હે એના સેવકના, એના છોરુના કરણીએ, જગદંબા આઠો પોર જાગે, માતાજી આઠો પોર જાગે. હરિઓ ખીજાને ત્રીજી વખત કહ્યું ને પછી ફૂણી ચડાવીને બેઠો કે હવે કેવા દાંત કાઢે દીકરો જોઈ લઉં. જેને પગે હર્પ કર્યો હતો ને એને ગોઠણેથી પગ નોખો કર્યો. એ લાકડાનો હતો, પગ જ ચડાવેલો હતો. એ ફેરવીને હરપને માર્યો, હરપની ભૂડી ભૂહી નાખી. કે અમે 5 કાળીના સૂર બાંધીને તમારા તરફથી તાલી પડકારો હોંકારો ન મળે તે અમને થાય. અમારામાંથી કલા આવી ગઈ કે માણસ લાકડાનો છે, ને હલે ને ચલે ને ડોલે ને બોલે. અને આને કાંઈ લાગે નહીં, કાંઈક તો લાગવું જોઈએ ને, કાં શબ્દ લાગે, કાં સૂર લાગે, કાં સંગીત લાગે, કાં તાલ લાગે. માણસના ઝીણાને કાંઈક તો અસર થાય ને. હા, 1-2 વાત મેં કીધી. ત્રીજી વાત હું આ વીડિયાવાળા ભાઈઓને કહીશ. મિત્રો, જ્યારે સંગીત આવે ને ત્યારે તમે બધા એના સીન લઈ જાઓ. બાકી તમે એક જગ્યાએ આડા ન ઉતરતા, આમ આડાવરા ન થતા. કારણ કે હારા હારાનું ધ્યાન દે બધું મારું જ જાય. કેમ મારે તમારે સામે વાતો કરવી છે ને, મારે તમારી સામે વાત કરવી છે. તમે જ અખતરો કરી લો, તમે 2 જણા વાતો કરતા હો, સરસ મજાની વાત હાલતી હોય, તમારા 2 વ્યક્તિઓની, 2 મિત્રોની, 2 ભાઈબંધોની, 2 હગાની વાત હાલતી હોય ને એમાંથી કોઈ માણસ વતમાં નીકળે થાય. 1 વખત નીકળે, 2 વખત નીકળે, 3 વખત નીકળે. તમે જ કહો એ હેઠો બેહીને હું હળીયાળી કરી. અમારી એ જ પરિસ્થિતિ થાય. એટલે બહુ આડાવડા ન થાય. 2 વાત. ત્રીજું, ઘણા વર્ષો પછી હું પ્રેમગઢ આવ્યો, મને એવું જેવું તે યાદ છે. આ તો એજ્યુકેટેડ ગામ છે. વર્ષો પહેલાં હું માનું છું 90-91માં અહીં હાઈસ્કૂલ હતી કે નહીં, બરાબર ને? હા, એટલું બધું એજ્યુકેટેડ ગામ. અને એ ગામ આજે 100 વર્ષ પૂરા કરતા હોય, ભાગવતજી હોય અને એના મુખ્ય દાતાઓ. સર્વપ્રથમ એમના કેમના ગયાના નામ લઈ લઉં. ભાઈ શ્રી 5555 જેમને આપ્યા છે એવા અહીંના સમરસ ગ્રામ પંચાયતના સરપંચ. હાથી 5 લાખ બોલ્યો, 5,55,555 એમ જ બોલ્યો હતો ને. તો હમણાં તો એક ધારા ઉજાગરા છે. અમે પિતૃ હાવ હામ આવ્યા. 5,55,555 સમરસ અહીંની ગ્રામ પંચાયત છે. એના સરપંચ શ્રી માન વિરલભાઈ અરવિંદભાઈ ઠોડિયા, શ્રીમાન અરવિંદભાઈ જાદવભાઈ ઠોડિયા આપે છે. એવા 5,55,555 શ્રીમાન કિશોરભાઈ ગોવિંદભાઈ વિષ્ણાણી. અને એવા 5,55,555 શ્રી રિકેનભાઈ દુર્લભજીભાઈ આગોલા અને આગોલા પરિવાર તરફથી, ઠોડિયા પરિવાર તરફથી, વિષ્ણાણી પરિવાર તરફથી અહીં આપે છે. ભગવાન જડેશ્વર મહાદેવના મંદિરના લાભાર્થે આ ખૂબ વર્ષો છો. યુવાન મિત્રોને ખાસ કે ઓછા આવતા છે કથામાં, કદાચને કથામાં ઓછા આવતા છે દિવસના. અને આવતા હોય તો એટલું બધું ધ્યાન ન આપ્યું હોય. કોરોના પહેલાં મારા ઘરે એક પેપર આવતું, અત્યારે એ પેપર તો આવે જ છે પણ બીજું કંઈક આવે. પહેલાં આવતું દિવ્ય ભાસ્કર પેપરના પહેલા પાના ઉપર મોટે મોટા અક્ષરે સમાચાર આવ્યા હતા. ફોરેનની અંદર એક પુરુષે 2 બાળકનો જન્મ દીધો. વિજ્ઞાનની સિદ્ધિ. ફોરેનમાં એક પુરુષે 2 બાળકનો જન્મ દીધો. વિજ્ઞાનની સિદ્ધિ. આવું હેડિંગ આવ્યું હતું. એ આપણે માટે નવી નવાઈની વાત નથી. ભાગવત ધ્યાનથી વાંચો. રાજા માનધાતા અને બાપના પેટમાંથી જન્માડા. જમણું પડખું ચીરી સિઝેરિયન કરી અને એનો જન્મ કરાવવામાં આવ્યો હતો. અમે ભણતા 78માં હું સાયન્સ કરતો. આમાં યુવાનો બેઠા એટલે ખબર હોય, સ્ક્રીનમાં ધ્યાન કરવા કરતાં મારા કોઈ ધ્યાન વધારે દઈ દો. એમાં તો પછી તમને મળશે. તેથી મોટા મોટા અક્ષરોએ લેખ આવ્યા હતા. કારણ કે ભારત એક ટેસ્ટ ટ્યુબ બેબી બનાવી હતી. મોટા મોટા અક્ષર આવ્યું, ભારતની સિદ્ધિ ટેસ્ટ ટ્યુબ બેબી બનાવી. મિત્રો, આપણે માટે નવી નવાઈની વાત નથી. મહાભારત ધ્યાનથી વાંચો. ગાંધારીએ પિંડ જન્મો તો વેદવ્યાસને બોલાવ્યા, ભ્રૂણના 100 કટકા કર્યા, 100 દ્રાવણના ઘડા મગાવ્યા અને 100 કૌરવોની ઉત્પત્તિ કર્યા. 100 કૌરવો છે ને ટેસ્ટ ટ્યુબ બેબી જ હતા.
પણ આપણી સંસ્કૃતિને દાટી દીધી. હા, આજે અહીં નંદભાઈઓ હતો, આજે અહીં ગામ પ્રેમગઢ ગોકળિયું ગામ થઈ ગયું હતું. પણ હું તમને યાદી અપાવું, અત્યારે કોઈ માનું ઓદર ખરાબ હોય તો બીજી માના ઓદરને ભાડે લઈ અને બાળકની ઉત્પત્તિ કરવામાં આવે, એને સેરોગેટ મધર કહેવામાં આવે. સેરોગેટ મધર કહેવામાં આવે. દેવકીજીના હાથમાં ગર્ભને રોહિણીજી લઈ ગયા હતા અને બળભદ્રનો જન્મ ગોકુળની માલિકો જઈને દીધો હતો. આ દેશ પાસે આ બધું હતું. છેલ્લી વાત, ઘણું હું તમને એવું સાબિત કરતો, મારે બીજા પ્રસંગો ઘણા કહેવા છે. એટલે છેલ્લી વાત, અટાણે કોઈ છોકરી મટીને છોકરો થાય, છોકરો મટીને છોકરી થાય, જાતિ પરિવર્તન કરે, કરોડો રૂપિયાના ખર્ચે, લાખો રૂપિયાના ખર્ચે છોકરો મટી અને છોકરી થાય, છોકરી મટી અને છોકરો થાય, જાતિ પરિવર્તન કરે. આ દેશ માટે નવી નવાઈની વાત નથી. આપણા ચોટીલાની બાજુમાં થાન રાજા દ્રુપદને ત્યાં શિખંડી દીકરી તરીકે જન્મો હતો. જાતિ પરિવર્તન કરીને પુરુષ થયો હતો એટલે ભીષ્મે બાણ મૂકી દીધા હતા કે જન્મે સ્ત્રી છે એના સામું બાણ નહીં હાંકું. આ બધું સાયન્સ હતું. મેકોલ નામનો અંગ્રેજ આવ્યો, એણે એવા ફેરફાર કરાવ્યા, આખા અભ્યાસક્રમ ફેરવી નાખ્યા મેકોલે. અને મિત્રો, આપણી જે કંઈ મને યાદ આવે ને, હું બે જોક્સ મારે ઘણા બધા કહેવાથી વાતો કરી, પણ મને આ યુવાનો બેઠા છે ને, મને આનંદ છે આજે. આટલો બધો યુવાન વર્ગ સામો બેઠો, વડીલો બેઠા. પણ હું તમને અહીં રૂપાલા સાહેબ આવ્યા હતા, આગળ મેં આમાં જોયું, અટાણનો કોઈ પણ રાજકીય વ્યક્તિ ઊભો થઈને એમ નહીં કે મારા રાજ્યને બિહાર બનાવવું, કે એમ કે મારા રાજ્યને બિહાર બનાવવું નહીં, ગુજરાત મોડેલ બનાવવું, કર્ણાટક કેરળ એવું કે પંજાબ આદિ, બિહારનું નહીં કે. એટલું બધું બિહારને વગોવી નાખ્યું કે કોઈ એમ નહીં કે મારા રાજ્યને બિહાર બનાવવું. હવે 2,500 વર્ષ પાછા જાઓ, 2,500 વર્ષ, 1, 2, 4 નહીં, 2,500 વર્ષ પાછા જાઓ તો બિહાર એટલે પાટલીપુત્ર, હાલનું પટણા. પ્રોફેસર સાહેબ મારા પરમ મિત્ર છે ને, અહીં જેતપુરથી ચૌહાણ સાહેબ અહીં પધાર્યા છે. મને કે આ તો તમને રૂબરૂ મારે સાંભળવા છે, મને આનંદ થયો. ફરી વાર મારી યારે તમે હાલો. બિહાર એટલે પાટલીપુત્ર, બિહાર એટલે ચંદ્રગુપ્ત મૌર્ય, બિહાર એટલે બિંદુસાર, બિહાર એટલે સમ્રાટ અશોક, બિહાર એટલે નાલંદા વિદ્યાપીઠ, બિહાર એટલે ચાણક્ય, કે જેમાં ચાણક્ય ભણ્યો ને પાછું ચાણક્યમાં પ્રિન્સિપાલ બન્યો. અને ચાણક્ય જ્યારે પ્રિન્સિપાલ હતા ત્યારે 5,000 પ્રોફેસર હતા. 5,000 પ્રોફેસર, વિદ્યાર્થી કેટલા હોય તમે ગણી લ્યો. તો બિહાર એટલે નાલંદા, બિહાર એટલે ચાણક્ય, બિહાર એટલે ભગવાન બુદ્ધ, બિહાર એટલે મહાવીર સ્વામી. અને એના સાધુઓએ એટલો વિહાર કર્યો, એટલો વિહાર કર્યો, એટલો વિહાર કર્યો કે આખા રાજ્યનું નામ જ વિહાર, બિહાર, બિહાર, વિહાર, વિહાર, બિહાર, બિહાર પડી ગયું. હવે પાછા આવો, મારે એ યાત્રા કરો શબ્દોની. પાછા આવો, 1.5 વર્ષ પહેલાં જીપીએસસી સીપીએસસી સાહેબ સૈનિક પરીક્ષા લેવાની. અમે યુવાન મિત્રો ખાસ ધ્યાન દીધું. પરીક્ષા લેવાની એટલે આઈએસ અધિકારીઓ માટેની પરીક્ષા લેવાની. 1,763 વિદ્યાર્થી પાસ થયા. 1,763 આઈએસ અધિકારીઓ પાસ થયા આખા ભારતમાંથી. સાંભળી લેજો, 1,123 બિહારના, 1,123 બિહારના, 600 અન્ય રાજ્યના, 600 અન્ય રાજ્યના. ગુજરાતનો એક પણ નહીં. નૈકરા માવા ખાધાન મોટરસાઇકલ ફેરવ્યો, સભાયું ગજવીને પછી કંઈ જે ઓફિસમાં જઈને હિન્દી ભાષી હોય, હિન્દી ભાષી હોય ને, આપણે કંઈ કર્યું જ નથી. પછી એમ કંઈ જ્યાં જઈને હિન્દી ભાષી પણ હોય જ ને. ઓલા ભાઈ વિરલભાઈ ને કેમ ના ગયા મુખ્ય આયોજકો આવે હમણાં, એમ ને? હા, કારણ કે મારે પણ ભગવાન ભોળાનાથના લાભાર્થે, જડેશ્વર મહાદેવના લાભાર્થે, તેમાં ખૂબ વર્ષો છો. એટલે મારી શરૂઆત હું ભગવાન ભોળાનાથને યાદ કરી અને શરૂઆત કરું છું. જડિયો જંગલમાં વસે અને ઘોડાનો દાતાર, એ તો ત્રુઠો રાવણ જામને એને હાકીને દીધો હલા. અવસેલ સોંગ
संज विशाल जटा जो चंद्र भाल गंग की तरंग माल विमल नीर गाजे शैल संग संज विशाल जटा जो चंद्र भाल गंग की तरंग माल विमल नीर गाजे लोचन त्रय लाल लाल चंदन की घोर बाल कुमकुम सिंदूर गुलाल प्रकटि वर्षा दे मुंडन की रुंड माल विकसित हृदय विशाल स्फटिक जाल रुद्र माल दयाल राते बम 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 डमरू बाद नाद वेद सरस साध शंकर महाराज जाद तांडव नाचे जियो भोले महाराज जाद तांडव नाचे वाह ભોળોનાથ આમ નાચે આજે નંદ ભાઈઓ તો કૃષ્ણ કેમ નાચે कठोर ते सहनाई सौर गंगे बज प्रणव ढोल ते बोले दुक दुक बज चांद टुक टुक मंदिर चांद डुक डुक यू पंग चांग यंग पंग डोले हर हर विकसत सुर बैर बैर भनगट घट फेर फेर नटवर नाचे दीजो भनगट घट फेर फेर एवा मां ઉમૈયાની કૃપાથી સિદ્ધ હનુમાનજી મહારાજની કૃપાથી અને આ ધરતીના અમૂલ્ય સંત એવા સંકેતવાસી સંત શિરોમણી ઉદ્ધવદાસ બાપુની કૃપાથી આ શતાબ્દી મહોત્સવ જે ઉજવાઈ રહ્યો છે કડવા પાટીદાર સમાજ જેના કુળદેવી માં ઉમૈયા ખાલી ઊંચી આંગળી કરી દો આપને ખબર હોય ને ઉમૈયા નામ પાડ્યું કોણે કેના દીકરી એની ખબર હોય એ ઊંચી આંગળી કરી દો જેને ખબર હોય તમારા કુળદેવી છે કેના દીકરી પછી નામ પાડ્યું કોણે સાંભળો હિમાલયને ઘેર પાર્વતીનો જન્મ થયો અને એ વખતે નારદજી આવ્યા ને પાર્વતીના માતા મેનાવતીએ નારદના ખોરામાં દીકરી મૂકીને કીધું કે નારદ અમારે ત્યાં દીકરીનો જન્મ થયો છે અને આ દીકરાનું નામાભરણ કદી કર્યું નથી, દીકરીનું નામ પાડ્યું નથી. તમે એવા બ્રાહ્મણ છો જે હમણાં આવ્યા છો તો જરા મારા દીકરીના ગુણદોષ વર્ણવો, એનું ભાગ્ય વર્ણવો, એની આખી કુંડળી વર્ણવો અને મારી દીકરીનું તમે નામ પાડો. અને નારદજીએ દીકરીને સામું જોયું અને તેથી નામ પાડ્યું रूप गुण में सुशील सयानी ए नाम उमा अंबिका भवानी. रूप गुण में सुशील सयानी आनु नाम उमा अंबिका ભવાની. નારદે નામ પાડ્યું. હિમાલયની દીકરી એની માતાનું નામ મેનાવતી, એ ઉમૈયા જે ઊંઝા ધામની માલિકો પછી અહીંયા ગીંગડી સિદ્ધસર આપણે અહીંયા ઓદતને કાંઠે ગાંઠીલા, એ શક્તિની ઉપાસના અને એના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત સપ્તાહ. ફોરેનથી એક કુટુંબ આવ્યું ને તેની વાત સાંભળી હતી કે ભાઈ પૈસા વાપરે ભાગવત ન થાય, ભાગમાં હોય તો ભાગવત થાય. એટલે ફોરેનના માણસો તો થોડાક હોય ને આપણા હતા, આપણા જ પણ ત્યાં જાય ને એટલે આખા બદલી જાય. હા, ત્યાં જાય ને આખા બદલી જાય. અહીંથી એક જણો ભણવા ગયો તો આવીને પછી શું અહીંયા ગોબર બધું પડ્યું છે ને શું એમ કરતો કરતો વંડી પાસેથી નીકળ્યો કે ઓહો હિન્દુસ્તાનના તો ઢોર સુધરી ગયા, હવે તો પોદડા કરે છે તો વંડી ઉપર કરે. તો કોકે કીધું તા ડોહા સાણા થાય પા, ત્યાં પોદડા નથી કર્યા. પણ સુધરી જાય. સુખ થતા ન થાય, પૈસા વાપરીએ એટલે બધું થાય.
અમારે 15 દિવસ રોકાવું છે, ચાલો અમારે ભાગવત કથા કરવી છે. ગામને ભેળું કર્યું, ભાઈ જોઈએ એટલા પૈસા લઈ જાઓ, મારે ભાગવત કથા કરવી છે. ગામ સંભાળી લ્યો બધું. એટલે ગામે કીધું તમે પૈસા વાપરતા તમે બધું સંભાળી લઈ. એકને મંડપ સર્વિસનું હોપી દીધું, એકને કેટરસનું હોપી દીધું, એકને જલરામ પાણીનું હોપી દીધું, એકને કલાકારો બુક કરવાનું હોપી દીધું, એકને માઇકવાડાનું હોપી દીધું. ગામ આખું કામ એ વળગી ગયો. એકને ગોર બ્રાહ્મણ ગોતવા મોકલી દીધા, એકને કંકોત્રીનું હોપી દીધું, એકને નામ લખવાનું. આમ બધા વર્ગી ગયા. 3 દીમાં બધાય પાછું ભેરું થવાનું તો પોતપોતાનું કામ કરીને 3 દી આવ્યા. મંડપવાળો કે રેડી, હા તો કે રેડી, માઇકવાળો કે રેડી, કલાકાર કે બધાને બુક કરી દીધા, બધું રેડી. ગોર બાપો ગોતવા ગયો તો ને 3 દી આવ્યો, એના પછીના 3 દી આવ્યો. પેલા બ્રાહ્મણ ગોતી આવ્યો. એક ચૈતર મહિનો છે ને ચારે બાજુ સપ્તાહીઓ બેઠી છે, કોઈ શાસ્ત્રી વાંચવા વાળા નવરા છે નહીં. મરો નકરા માંડવાનું શું કરવા, શાસ્ત્રી તો જોઈ. મૂકી દે ભાઈ, અહીંયા બેઠો બેઠો બેહીને દઈ દો. શાસ્ત્રી તો જોઈ. ત્યાં કોકે કીધું બાજુના ગામમાં એ કથાકાર છે, કથા વાંચે છે, પણ એની જીભ જલાઈ. તો ગામ કે ભલે ને જલાતી હોય, ભાગવતમાં શું છે તો આપણને ખબર છે, અડધું બોલશે ને અડધું આપણે સમજી લે. હું અને એ જીભ જલાતી હતી અને તોતડા શાસ્ત્રીને એ વ્યાસપીઠ ઉપર બેહાડ્યા. મિત્રો યાદ રાખજો, તમારી જીભ તોતડી હોય ને તો સ્વીકાર્ય છે, પણ તોછડી હોય ને તો મારી નાખે. તોતડી હોય તો કુદરતી છે, પણ તોછડી હોય ને તો મારી નાખે. એક જણો નિમાણો થઈને બેઠો હતો ને ભાઈબંધે કીધું કેમ નિમાણો થઈને બેઠો, કે તમને ક્યાંય લઈ જાવ ને મારે શું કરવું, કે તને ક્યાં લઈ જાવ, તું જ્યાં જા ત્યાં બોલ, ત્યાં પાણા પડે, તને લઈ ક્યાં જાવ, કે ગમે ત્યાં લઈ જાવ ને બોલું તમારા પેટનું, બોલવાનું નહીં, ચૂપ, કે બોલવું નહીં, બોલું તમારા પેટનું. ખ્યાલ ભેડો એ ભેડા લઈ ગયા. એ બેહણામાં જતા હતા, ન્યા જઈને જેના બાપા ગુજરી ગયા હતા છોકરાઓ પાસે બેઠા, થોડી ઘણી પૂછ્યું, ત્યાં ઓઈલો બોલ્યો, બાપા કેમ ગુજરી ગયા, કે બાપા કાંઈ બીમાર નહોતા, વાડીએ ગયા, ગાયો નિરણ નાખી, એ ભેહું પાસે આટો માર્યો, કૂવામાં કેટલું પાણી છે જોવા ગયા, એ કૂવામાં નજર કરવા ગયા, મરી ગયા. નવી પટ્ટીના ચંપલ હતા ને એ પટ્ટી તૂટીને એ બાપા કૂવામાં પડી ગયા. ત્યાં ઓઈલો બોલ્યો, તો ગાજ તો ગયો છે ને. ઓના છોકરાએ બેહણામાં માર્યો હોય, બેહણામાં માર્યો. બોલો એની જીભ કેવી છે. હા, જીભ તમારી તોતડી હોય તો સ્વીકાર્ય છે, પણ જો તોછડી હોય તો મારી નાખે. બીજી વાત, સાયન્સની રીતે સાબિત થઈ ગયું છે કે શરીરમાં ક્યાંય પણ ઘા પડે, ક્યાંય પણ કાપો પડે, ક્યાંય પણ ઘા પડે એને રૂજાતા વાર લાગે. જીભમાં ઘા પડે એને રૂજાતા વાર ન લાગે. એની લાળમાં તાકાત છે. જીભમાં કાપો પડે, જીભમાં ઘા પડે એને રૂજાતા વાર ન લાગે. યાદ રાખજો મિત્રો, જેને જીભના ઘા પડે, મારી વાતો પર તો તમે પૂરેપૂરું ધ્યાન દેહો ને તો વાત મારી સમજાય. જીભમાં ઘા પડે તો રૂજાઈ જાય, પણ જેને જીભના ઘા પડે, હા દ્રૌપદી એટલું જ બોલ્યા હતા કે આંધ્રા હોય ને પછી હું થયું તમને મને ખબર છે. આ જીભના ઘા. એક કવિએ છે ને મિત્રો સાંભળજો, એક કવિએ પુસ્તક બહાર પડ્યું, વેચાતું નહોતું ને એટલે જાહેરાત દીધી કે મારું પુસ્તક કોઈ વેચી આવે ને, એ મિત્રો તમે તમારી વાતો જ કરશો, કોરું ધ્યાન દેહો, અંદરો અંદર વાતો ઓછી કરજો, 1-5 મિનિટ તો મજા આવશે, મને મજા આવશે. નકર હું આગળ ગાવાનું ઉપાડી લઈને ઘડિયાળ અને વાણિયાની વ્યાજ આપણે હુતા હોય તો હાલે, સમયની જતા વાર નહીં લાગે. પણ બીજા ને સાંભળવું હોય એને દરેક આનંદ આવે સાંભળવાનો. એટલે તમારે વાતો કરવી ને તમને મજા ન આવે તો તમારે ઉઠીને બહારને વયું જવાય, પછી નિરાતે ઓલું કરાય. હા, એટલે હું તમને માઇકે ડિસ્ટર્બ ન કરે ને બે વાતો રી, કારણ કે આગળ બેઠા હોય ને ઠેઠ આમ દૂર બેઠા છે બધા સાંભળે છે આનંદથી, પણ એટલી બધી અમારી નજર ન પડતી હોય. ત્યાં સુધી આગળ બેઠા હોય ને એના અમે ચહેરા વાંચતા હોઈએ, નજર પડે એટલે તમારા સામે વારંવાર નજર જાય ને. મનનો એવો સ્વભાવ છે, નકર આમ જોઈને હું બોલી હોઉં આ બધા ટેસ્ટથી સાંભળે છે, પણ મન એવું ખોટારું છે કે ના પાડો ત્યાં ધરાર જાય. એનું કરવું શું, મનનું એ લખણ, મનને જે ના પાડો, આ મન છે ને એ તો મીંદડા જેવું છે. હા, દીવાન શેખ જેવું છે, પીપળાનું પાન જેવું છે, વિષયનું આવડે ડોલનારું છે. આ મનના બહુ કંઈ ભરવાનો, કારણ જેમ ના પાડો એમ કરે.
કવિએ ગ્રંથ લખ્યો અને ગ્રંથ લખ્યા પછી વેચાય નહીં, જાહેરાત કરી મારો ગ્રંથ 100 રૂપિયાની કિંમતનો છે, કોઈ વેચી આવે એને 50% કમિશન, તે કોઈ 2 લઈ ગયા, કોઈ 4 લઈ ગયા, કોઈ 6 લઈ ગયા. એમાં એક તોતડો ગયો, કાલો ગયો, જઈને કે ગ્રંથ આપો. એટલે કવિએ કીધું તારી જીભ જલાય, તું કેમ વેચાય? કે તમારે રોટલાનું કામ કે ટ ટ કેટલા દો? 10 દિયો. એ 10 દીધા સાહેબ, 1 કલાકમાં વેચી આવ્યો. 20 દિયો, 20 દીધા, બપોરથી જ વેચી આવ્યો. 50 દિયો, 50 દીધા, હાનથી જ વેચી આવ્યો. કાલ હો દઈ દો. કે હો નહીં, હું 250 આપીશ, પણ કોઈ 2 5 નથી થઈ ગયા અને તું 80 વેચી આવ્યો. તારી સ્ટાઇલ તો કે મારે બીજાને સમજાવવા થાય કે હું તમારો ગ્રંથ લઈ અને કોઈ ઓફિસે જાઉં, કોઈ આવા શ્રીમંત માણસોના ઘરે જાઉં, કોઈ અરવિંદભાઈ છે ને આવા સગવડતાવાળાઓની ઓફિસે જાઉં, કોઈ કલેક્ટર પાસે જાઉં, કોઈ મોટા મોટા અધિકારીઓ પાસે જાઉં, એની ઓફિસમાં જઈને કહું આમાં રામાયણ છે, ભાગવત છે, ગીતાનું જ્ઞાન છે, સિદ્ધાંતો છે, 100 રૂપિયા કિંમત છે.